જગન્નાથ પુરી વિશે આપ જાણવા માંગો છો? 7, 8 કે 10 રહસ્યો છે, એ રહસ્ય વિશે હું જણાવું. સૌ પ્રથમ તો જે મંદિર એવી જગ્યા પર નિર્માણ કરેલું છે, મંદિરની જે ધજા હોય એની ઉપર કોઈ પક્ષી વિમાન ઉડી શકતા નથી. તમને સમુદ્રના મોજા વિશે ખબર છે? જણાવશો તમે? સર, આપણે મંદિરના મુખ્ય દ્વારથી અંદર જઈએ તો સમુદ્રના મોજા આપને સંભળાતા બંધ થઈ જાય છે અને દ્વારથી બહાર નીકળીએ તો સમુદ્રના મોજા સાંભળવા મળે છે. વેરી ગુડ. બીજી પણ માન્યતા છે કે ભગવાન જગન્નાથ એમનું હૃદય એ લાકડાની જે મૂર્તિ છે, ત્રણેય ભાઈ બહેનની. કોણ? એક તો કૃષ્ણ ભગવાન એટલે ભગવાન જગન્નાથ, એમના બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર. એ ત્રણેયની મૂર્તિ લીમડાના લાકડાની બનાવેલી છે, જે દર 12 વર્ષે કે એનાથી થોડા વધારે વર્ષે મૂર્તિ બદલવામાં આવે છે. પણ એવું કહેવાય છે કે એ મૂર્તિ જ્યારે બદલાય ત્યારે હૃદય જે છે એનું, શ્રી કૃષ્ણ ભગવાનનું, ભગવાન જગન્નાથ, એ હૃદય ફરીથી એ નવી મૂર્તિમાં પ્રતિષ્ઠા પામે છે. ત્યારબાદ મહાપ્રસાદનું રહસ્ય. એમાં મહાપ્રસાદ જ્યારે બને ત્યારે એક માટલું, એની ઉપર બીજું માટલું, એમ 7 માટલા ગોઠવવામાં આવે છે. કેટલાક લોકો એમ કે છે કે 9 માટલા ગોઠવવામાં આવે છે. તો એ માટલામાં સૌથી પહેલા કયા માટલામાં પ્રસાદ બનશે? નીચેના માટલામાં, કારણ કે ત્યાં નીચે અગ્નિ છે. પણ એવું નથી, સૌથી ઉપરના માટલામાં પેલા મહાપ્રસાદ બને છે. આ પણ શ્રી કૃષ્ણ ભગવાનનો વાસ છે કે સાચ છે, એ આપણે માનવું પડે. તમે જાણો છો સુદર્શન ચક્ર વિશે? મંદિર પર સુદર્શન ચક્ર છે. તમારી સામે આ માઉસ રાખવામાં આવે તો તમને તમારી સાઈડનો ભાગ દેખાય, પણ મને મારી સાઈડનો ભાગ દેખાય. પણ આ સુદર્શન ચક્ર જે મૂકવામાં આવેલું છે એ શહેરના કોઈ પણ સ્થળેથી જુઓ તો એ સુદર્શન ચક્ર સીધું જ દેખાય છે. તો આ પણ એક વિશેષતા કહેવાય. અને તમને પડછાયા વિશે ખબર છે? બોલો ને. તે મંદિરનો પડછાયો કોઈ દે પડતો નથી. મંદિરનો પડછાયો છે ને એ ગમે ત્યારે, એટલે કે સવાર, બપોર અને સાંજ, મંદિરનો પડછાયો, એના શિખરનો પડછાયો જ પડતો. આ પણ એક ભૌગોલિક સ્થાન એવું છે. મંદિરની પ્રતિષ્ઠા કરી. ધ્વજા બદલવાની વાત કરી આપણે, બરાબર. આ પરંપરા 1200 વર્ષ જૂની છે. તો આપણે દર્શક મિત્રોને પૂછીએ કે આના સિવાય તમે કોઈ વિશેષતા વિશે જાણો છો? તો શું કરવાનું? કોમેન્ટ કરવાનું અને શેર કરવાનું. શું શેર કરવાનું? કોમેન્ટ. આ માહિતી સારી લાગે તો શેર કરવાની. ધન્યવાદ. તમને આ માહિતી કેવી લાગી? આ માહિતી અમને જાણીને ખૂબ નવાઈ લાગી અને આશ્ચર્યજનક થયું. એટલે આપણો ભારત દેશ છે એ હિન્દુ સંસ્કૃતિ, ધર્મ સાથે જોડાયેલો છે. તો આવી સંસ્કૃતિની વાતો આપણે જાણવી જોઈએ, એના સત્ય અને તથ્ય પણ જાણવા જોઈએ. તો મિત્રો, આપને જો આ વિડીયો કે માહિતી સારી લાગી હોય તો શેર કરજો, અને આમાં કોઈ ખામી રહી ગઈ હોય તો અમને જણાવશો. ધન્યવાદ. જય જગન્નાથ.